નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ માટે ₹2111 કરોડની રકમના ચેકનું વિતરણ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાને ₹35 કરોડનો ચેક મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ અને કમિશનર શ્રી JN વાઘેલાને આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં વિકાસના અનેક સારા કામો થયા છે. આમ છતાં ક્યાંક કોઈ કચાસ કે ઢીલાસ રહી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે પદાધિકારીઓએ વિકાસ કામોની ગુણવત્તાનું સમયાંતરે મોનિટરિંગ સાથે રહીને કરવું જોઈએ અને પ્રજાજનોની નાની નાની ફરિયાદો પર પણ ધ્યાન આપીને તેનું યોગ્ય અને ત્વરિત નિવારણ થાય તે જ વિકાસની સાચી દિશા છે. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ અને સંલગ્ન પાલિકાઓના મેયરશ્રીઓ અને કમિશનરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેને કહી શકાય કે પહેલી વખત, ત્રીજી વખત કોઈ વડાપ્રધાન તરીકેના શપથ લેતા હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ છે. અને એમના વિઝનરી લીડરશીપના કારણે આપણને દરેકે દરેક સેક્ટરમાં આપણને, ગુજરાતને અને આજે દેશને ખૂબ મોટો લાભ મળ્યો છે. એમનું વિઝન છે કે ભાઈ મુશ્કેલી આવે અને આપણે જો કામ કરવા જઈશું તો ઘણી વાર થઈ જાય, તો મુશ્કેલી પહેલા એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના ઉપર હર હંમેશ એમણે આપણને માર્ગદર્શન આપ્યું છે ને એ પ્રમાણે ગુજરાતમાંય કામ થયું છે ને આજે ભારત દેશમાં પણ કામ થઈ ગયું.